ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી એક જાહેર સભામાં એક જાહેરાત કરી કે 24 કલાકની અંદર સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણામાં દારૂ, ડ્રગ્સ, તાળી, મેન્ડેક્સની ગોળી કે નશાકારક કોઈપણ વસ્તુની માહિતી મળે તો મને ટેલિફોનિક, મૌખિક કે લેખિત જાણ કરશો તો 24 કલાકની અંદર ગુજરાતના લોકોના હિતમાં હું પગલાં લઈશ। આ જાહેરાતના અનુસંધાનમાં ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે, સુરત જિલ્લાના એક નાગરિક તરીકે તારીખ 18/5/2024ના રોજ 21/5/2025ના રોજ મેં પત્ર લખીને માંગણી કરી હતી કે તાત્કાલિક અસરથી સુરતમાં દરેક તાલુકાઓમાં જે રીતે દારૂ, ડ્રગ્સ અને તાળીની બડીઓ મોટા પ્રમાણમાં ફેલાયેલી છે અને સુરત જિલ્લાનો ક્રાઇમ રેટ પણ મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે। દિવસે દિવસે ચોરીના બનાવો, દિવસે દિવસે મર્ડરના બનાવો મોટા પ્રમાણમાં જિલ્લાની કામગીરી નબળી હોવાના કારણે અને સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી 3 વર્ષથી વધુ સમયથી ઘણા પોલીસ અધિકારીઓ કામગીરી કરે છે। આના કારણે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવી જોઈએ અને હાલમાં જ ફરીવાર ગઈકાલે મેં પત્ર લખીને માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીને 538 જેટલા સુરત જિલ્લામાં લિસ્ટેડ બુટલેગરોની યાદી જે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આવા બુટલેગરો ગૃહ ઉદ્યોગની જેમ આ ધંધો બનાવી દીધો છે અને તમે કલ્પના કરો કે એક બુટલેગર પર 20થી 40 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। એટલે કેટલા સમયથી દારૂનું વેચાણ કરતા હશે, કેટલો દારૂ વેચ્યો અને કેટલો દારૂ લોકો પી ગયા અને એને લીધે સુરત જિલ્લાના કેટલા હજારો લોકો મૃત્યુ પામ્યા હશે, એ પરિસ્થિતિ સુરત જિલ્લામાં જોવા મળે છે। આજે પણ ઠેર ઠેર તાલુકે, ગામડે ગામડે આ દારૂ, દેશી દારૂની ભઠ્ઠીઓ, તાળીઓ વેચાઈ રહી છે। અમે વારંવાર પોલીસ વિભાગને ધ્યાન દોરવા છતાં પણ પોલીસ વિભાગના જે મળતિયાઓ છે, જે વહીવટકર્તાઓ છે, આ બુટલેગરોની સાથે સાંઠગાંઠ રાખીને મોટા પ્રમાણમાં આ ધંધો મોટા પ્રમાણમાં સુરત જિલ્લામાં વિસ્તર્યો છે। દિવસે દિવસે તમે જો કામરેજ તાલુકામાં ગઈકાલે ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો, અમારા તાલુકામાં પણ, મારા ગામમાં પણ તાળી અને દારૂનું મોટા પ્રમાણમાં વેચાઈ થઈ રહ્યું છે। જે પ્રકારે સુરત જિલ્લાની પરિસ્થિતિ છે અને હાલમાં કડોદરા પોલીસ સ્ટેશનને પણ 3 મહિના પહેલાં એક બુટલેગરે માથે લીધું હતું। એલસીબીમાં કામ કરતો એક લોકરક્ષક દળનો અધિકારી, કર્મચારી 1 લાખ રૂપિયાની આ બાબતની લાંચ લેતા પકડાયો હતો। એટલે તમે કલ્પના કરો કે સમગ્ર બાબતમાં સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આ દારૂના વેચાણ, ડ્રગ્સ, દારૂની બડીના કારણે અને મોટા પ્રમાણમાં વહીવટકર્તાઓ અને બુટલેગરની સાંઠના કારણે તાત્કાલિક અસરથી આ બડી દૂર થાય, ગાંધી અને સરદારનું ગુજરાત અને સુરત જિલ્લો ડ્રાય મુક્ત થાય, એ દિશામાં આવનારી પેઢી નશાથી મુક્ત બને, એ માટેનો મેં પત્ર લખ્યો છે।